સર્વવલ્લભીય વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હું મારું નામ અહીંયા નહીં બોલું. હું ક્યાં રહું છું કે મને કયા બાળકની સાથે તકલીફ થઈ ગઈ છે એ બી હું નહીં કહું. પણ વૈષ્ણવો, આશીષભાઈ જે કહે છે એ 110% સાચું છે. હું એકલી રહું છું લૌકિકમાં, અને મને મની પાવર નહીં, મેન પાવર નહીં. એટલે એક ગોસ્વામી બાળકે મને મેન્ટલી એટલી બધી ટોર્ચર કરી છે, કારણ કે હું એમના અંગીકાર લીલામાં સાથ દેવા બિલકુલ તૈયાર નહોતી. બહુ જ એણે મને હેરાન કરી છે, એટલી હદ સુધી કે મને બી સ્યુસાઇડ કરવાના વિચાર આવતા હતા. પણ મહાપ્રભુજીની કૃપાથી એક વૈષ્ણવનો સંગ થયો અને એમણે મને આ બધામાંથી બહાર કાઢી. એકદમ શરૂઆતમાં તો મને કશી આ ખબર જ નહોતી. હું હવેલીમાં સેવામાં જતી હતી. સમજો ને કે હું ત્યાં આખો દિવસ જ રહેતી હતી. મારો કેર ઓફ એડ્રેસ હતું. મને પુષ્ટિ માર્ગ વિશે બી એટલી કશી ખબર નહોતી. પણ ધીરે ધીરે ત્યાં સેવામાં જતી હતી. અને જે મને અહીંયા સુધી કહી રાખ્યું હતું કે ઘરના ઠાકોરજીના મંગળા ત્યારે જ થાય જ્યારે બાળક આજ્ઞા કરે. એનું કારણ મને પછી ખબર પડી કે ત્યાં બધી સેવા, ગાદલા ઉપાડો, ઝાડુ કાઢો, એ લોકો માટે ચા બનાવો, એના બાળકોને જગાડો, નવડાવો, એ કામ માટે હું ત્યાં હતી. એમણે મને સાચી સલાહ ન આપી કે ઘરના ઠાકોરજી બી એટલા જ મહત્ત્વના છે જેટલા નિધિ સ્વરૂપ છે. મારા માથે જે બિરાજે છે એ મારું નિધિ સ્વરૂપ છે. એવું બધું તો મને એક વૈષ્ણવના સંગથી ખબર પડી. પણ ત્યારે હું બહુ નવી હતી. પછી ધીરે ધીરે મને ખબર પડી. એક વખત અધિક મહિનો હતો ને હું જેના ચરણ સ્પર્શ કરતી હતી. ખબર નહીં મને એવું કેમ ફીલ થયું કે જે અંગૂઠાથી મારી આંગળી દાબી. એવું 3-4 વાર ઉપરી થયું. તો હું બારે બાકડા પર બેઠી હતી ને, તો મારે બે મોટી ઉંમરના વૈષ્ણવ સાથે મારો બહુ સારો સંબંધ. એટલે મેં માસીને વાત કરી કે માસી કેમ મને એવું ફીલ થાય છે. એટલે એ માસીએ મને કીધું કે બેટા, હવે છે ને ઉપર એકલી ના જતી. જો વહુજી હોય ને તો જ ઉપર સેવામાં જજે, બાકી ના જતી. મેં કીધું કેમ? ત્યારે એણે મને આ સમજાવ્યું કે જે તને તારો અંગીકાર કરવા માંગે છે. મેં કીધું અંગીકાર એટલે શું? પછી એણે મને બધું ડિટેલમાં સમજાવ્યું. તો મેં કીધું હટ, એવું થોડી હોય, હું તો જેને રાખડી બાંધું છું. તો કે એ લોકોને આ સંબંધની કાંઈ ન હોય. અને પછી હું બહુ એલર્ટ થઈ ગઈ. અને પછી મને ખબર પડવા માંડી કે જે આ ઈશારા કરે છે. અને પછી મારું ધ્યાન જાય કે ત્યાં બીજી બધી લેડીઝ સાથે બી આવું જ થઈ રહ્યું છે. પણ એ લોકોને એમાં બહુ આનંદ આવતો. અહીં તો એક વૈષ્ણવ છે જેના ઘરે બપોરના એમના હસબન્ડ જાય, પછી એમના ઘરે બધી લેડીઝો એક પછી એક આવે અને એનું બેડરૂમ જે માટે સજાવેલું હોય. અને એ વૈષ્ણવ મારા ઘરે સત્સંગમાં આવતા. પછી મને જ્યારે વડીલ વૈષ્ણવે સમજાવ્યું ને, તો હું એ લોકોને સમજાવતી કે આ બધું ખોટું છે, આમ ન કરાય. તો એ લોકો બધાએ જેને વાત કરી હશે કે આ વૈષ્ણવ અમને આવી રીતના કહે છે. તો જેનો મને ફોન આવ્યો કે તું એમ કેમ કરે છે. બહુ જ મને ટોર્ચર કરી છે. બધાની સામે મારું અપમાન કરી નાખે, આ કરે. પણ એક વખત રાતના 1 વાગે મારા ઘરે પધાર્યા હતા. હું એકલી રહું, હું જે સમાજની છું ને એ જ સમાજની વાડીમાં હું રહું છું. હું કેવી રીતના ચિલ્લાવી શકત? મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો કે આપ એઝ એ ગુરુ પધાર્યા છો કે એઝ એ પુરુષ પધાર્યા છો? હવે હું એટલી કન્ફ્યુઝ હતી કે દરવાજો ખોલવો કે નહીં ખોલવો. પણ મેં દરવાજો ખોલ્યો. જે આવ્યા એણે તરત મને હગ કર્યું, મારા ફોrehead પર કિસ કરી. મેં તો આપને જે કરવું હોય કરો, હું નહીં ચિલ્લાવી શકું. મારા પેરેન્ટ્સનું નામ ખરાબ થશે અને પુષ્ટિ માર્ગ બદનામ થશે. હું ચિલ્લાવીશ ને બધા ભેગા થશે તો આપને મારશે અહીંયા. અને આપને જે કરવું કરી લો. પણ હું સવારનો સૂરજ નહીં જોઉં. મેં યમુનાજીને પ્રોમિસ કરી છે કે હું આ લીલામાં નથી પડવાની, તમારી અંગીકાર લીલા. તો જે ડરી ગયા હશે, ખબર નહીં મારા પર મહાપ્રભુજીની કૃપા હશે કે તરત નીકળી ગયા. પણ પછી બધાની સામે મારું અપમાન કરે,
એટલું ટોર્ચર કરે કે જેની કોઈ હદ નથી. પછી જ્યારે યાત્રા ઉપડી હતી તો યાત્રામાં બી મારા પાલમાં જે હતા ને એ બધાને મેં કીધું હતું કે પ્લીઝ હું કોઈ જ સેવામાં નથી જવાની, પણ જો મને કમ્પલસરી બોલાવે કે શાકની સેવા છે કે પૂરી વણવાની સેવા છે, પ્લીઝ મારી પાછળ પાછળ બધા આવશો. તો ત્યારે બી એક વૈષ્ણવ જે બહુ વાટ જોઈ, હું જતી જ નહીં. અને ત્યાં જે સવારમાં આપણે યાત્રામાં જઈએ ને તો પ્રભુને અમારા ઠાકોરજીના ચાપીજી અમારા ગળામાં હતા. જેને મારા પર ગુસ્સો હતો તો દરરોજ રાતના વચનામૃતમાં એમ બોલે કે બધા વૈષ્ણવો જે ઠાકોરજીને સાથે લઈને ચાલે છે, પ્રભુને પરિશ્રમ પડે, બધા મારા પર ટોર્ચર કરે કે તું જેની આજ્ઞા નથી માનતી, જેની આજ્ઞા. મેં તો નથી માનવી. છેલ્લા 10 દિવસ બાકી હતા ને મેં કીધું હું યાત્રા છોડીને જાઉં છું, પણ હું મારા પ્રભુને કોઈના પાલમાં નહીં પધરાવું. પછી જેને એમ થયું મારું નામ ખરાબ થશે અને આ વૈષ્ણવની યાત્રા અટકશે, એનો બી તો દોષ લાગશે ને એમને. સૌથી પહેલી યાત્રામાં કાંડા બંધાવે ને ત્યારે બ્રહ્મચર્યનું પડાવે, પણ અમે તે જ્યાં અમે જોયું છે ને કે સૌથી વધારે આ નિયમનું બાળક જ પાલન નથી કરતા. 2-2:30 વાગે ને એટલે છે ને પાલની આજુબાજુ અવાજ આવે ને તો પહેલી વાર અવાજ આવ્યો તો અમે ડરી ગયા કે કોઈ પાલમાંથી ચોરી કરવા એવું છે શું છે. તો હું ને મારી બાજુમાં જે વૈષ્ણવબેન સૂતા હતા અમે બંને એલર્ટ થઈ ગયા. તો જોયું ને તો બધી અમે પાલમાં અંધારો હોય ને તો જરાક આમ ખોલીને જોયું કે ચોર છે શું છે. તો બધી વૈષ્ણવ લેડીઝ, મને તો એ લોકોને વૈષ્ણવ કહેતા બી શરમ આવે છે, એ બધી લેડીઝો ટર્ન બાય ટર્ન તૈયાર થઈને ધીમે પગલે જતી હોય અને પાલમાં 2 લેડીઝ આજુબાજુ ઊભી હોય ને વચમાં એક જઈને એની જે બી કાર્ય કરતા હોય જે સાથે એ કરે એનું પતે પછી બીજી આવે. અને ત્યાં જેન્ટ્સના બધા બાળકોના પાલ અલગ, તો કોઈ આ પાલમાં કોઈ ઓલા પાલમાં. અમે જે જોયું છે ને આપણે ધ્રુજી જઈએ આ શું છે, પુષ્ટિ માર્ગ ક્યાં જઈ રહ્યો છે. અને જેટલા બી નવા વૈષ્ણવ છે ને હું એ બધાને કહીશ, હાથ જોડીને કહેતા હો તો હું પગે પડું, ઘરના ઠાકોરજીની સેવામાં જે આનંદ છે ને એ બીજે ક્યાંય નથી. અને મેં જે ભોગ્યું છે ને મેન્ટલી ટોર્ચર, એ છે ને શ્રી વલ્લભની કૃપા થાય કોઈ જીવ પર આવો ટોર્ચર ન થાય. મને જ્યારે આશીષભાઈએ કીધું કે કેટલા જણે તો સ્યુસાઈડ કર્યું છે તો હું ધ્રુજી ગઈ હતી કે એમાંની કદાચ એક હું પણ હોત. યાત્રામાં એક વૈષ્ણવ મને બોલાવા આવ્યા, શરદનો મનોરથ હતો. મને કે ચાલ બેન તને આગળથી હું દર્શન કરાવું, મને આંખનો પ્રોબ્લેમ છે ને તો મને જરાક લાઇટો સહન નથી થતી. પહેલાં તો મેં બહુ જ ના પાડી, પણ એને બહુ ફોર્સ કર્યો ને એટલે મેં મારા સાથેના વૈષ્ણવને કીધું કે બેન મારી પાછળ પાછળ આવજો. એ મને લઈ ગયા હાથ પકડીને અને ઈશારાથી મેં જોયું કે જેને પૂછે છે શું થયું, તો ઓલા બેન છે ને મને આમ અંગૂઠાથી એટલે ના પાડે છે, જેને કે ના પાડે છે. આખા રસ્તે એણે મને અંગીકાર વિશે સમજાવ્યું છે કે બેન આ વ્રજભૂમિ પવિત્ર ભૂમિ, એમાં તું જે તારો અંગીકાર કરશે સાક્ષાત. મેં તો નથી કરવું, જેને જવું હોય જાઓ. ને હું એટલી ડરતી હતી કે મને ક્યાંય પાલમાં ધકેલી ન દે. અને ત્યાં જે વૈષ્ણવ આવ્યા મને કે ચાલ બેન આપણે જઈએ પાછા. તો હું બચી ગઈ. આજે બધું જોયેલું છે, મારું અનુભવેલું છે. બહુ આ છે ને ખબર નહીં, ધ્રુજી જવાય છે આ વાતથી કે શું થાય, પુષ્ટિમાર્ગ ક્યાં જઈ રહ્યો છે. શ્રી વલ્લભ તો એકાંત પ્રિય હતા. અને અહીં બોતલ ઉપર એવા ઘણા બાળક છે જે છે ને એકલામાં સ્ત્રીને મળતા જ નથી. એવા ઘણા બાળક છે કે મને કંઈ પ્રશ્ન પૂછવા હોય ને હું ફોન કરીને કહું ને કે જે મને આ થોડા પ્રશ્નો પૂછવા છે, તો કે બેન ભલે આવજો, પણ એવા ટાઈમે બોલાવે ને કે એમના ખવાસો રૂમમાં હોય કે અમારી સાથે કોઈ વૈષ્ણવ હોય કે વહુજી બિરાજતા હોય. એ એકાંતમાં ક્યાંય કોઈને નથી મળતા. બધા બાળક એવા નથી, પણ તમે આ સમજો, અમે છે ને હવેલીના ઠાકોરજીના વસ્ત્ર સીવું અને ઉત્સવ હતો, મારા ખ્યાલથી રથયાત્રા હતી.
તો એમાં વ્હાઈટ ઉપર ગોલ્ડન ફૂલ હતા. તો હું છે ને કરતી હતી, તો એક વૈષ્ણવે મને કીધું હતું કે હું આવું સેવામાં. મેં તો આવશે. મને કહે કે બેન મારી સામે જોતા નહીં, મારે તમને એક વાત કહેવી છે. મેં કીધું શું વાત છે? તો એમણે મને એક વાત કરી, જે હવે હું તમને બીજા એપિસોડમાં કહું છું, કારણ કે આ બહુ વધારે એમબી થઈ જશે. રથયાત્રાના દિવસો હતા અને હું છે ને હવેલીના ઠાકોરજીની વસ્ત્રની સેવા મહાપ્રભુજીની કૃપાથી કરતી હતી. તો મને વહુજીએ કીધું હતું કે તને આ વસ્ત્રો સીવવાના છે. તો હું સીવી રહી હતી. તો એક વૈષ્ણવે મને કીધું બેન હું આવું સેવામાં, મને બી કરવું છે. મેં તો આવે છે સેવામાં મારી સાથે, પણ મારાથી ઓપોઝિટ બેઠા. મને કે બેન મારે તમારી સાથે એક વાત કરવી છે, પણ પ્લીઝ તમે કોઈને ના કહેતા અને મારી સામે જોતા બી નહીં. મેં તો ઠીક છે. તો એણે મને કીધું કે મને જેનો ફોન આવે છે અને ઘણી બધી વાતો થાય છે. મેં તો અચ્છા તને પણ? તો એ કે તને પણ એટલે? મેં તો આ તો એ લોકો બધા સાથે કરે છે. મેં તો શું વાત કરે છે? તો એણે મને બધી આવી વાત કરી કે પહેલાં તો એ લોકો શું કરે ખબર છે કે તને શું લૌકિકમાં તકલીફ છે ને એવી બધી વાતો કરે, અને પછી ધીરે ધીરે અલગ વાત કરે. પછી મેં કીધું તારા તો લવ મેરેજ છે ને, તું તારા વર સાથે આવી ચીટિંગ કેમ કરી શકે? તો જે છે ને એટલા એટ્રેક્ટિવ હતા ને, અહીંયા જે રહે છે આજકાલની ભાષામાં કહીએ તો હેન્ડસમ. તો કોઈ બી છોકરીઓ લેડીઝ ફસાઈ જતી હશે. તો મેં કીધું તને ક્યારે ફોન કરે? તે કે બપોરના ટાઈમે. મેં કીધું જો તે તારા ઘરવાળાની અગેન્સ્ટ થઈને લવ મેરેજ કર્યા છે, જો તારા વરને આ ખબર પડશે તો એ તને છોડી દેશે. જે ફૌજીના સંસારમાં કંઈ ફરક નથી પડવાનો. તું તારા વરને આ બધી જ વાત કરજે. પછી એ જ દિવસે રાતના એના હસબન્ડ સાથે મારા ઘરે આવી અને મેં એમને બધી વાત પૂછી કે શું થયું, શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતના થઈ. તો એણે મને બધી વાત કરી. પછી જે શું કરે ખબર છે કે એ છે ને પહેલાં એમના હસબન્ડને ફોન કરે, અને ખાલી એમના નહીં, એને જ્યાં બી જે વૈષ્ણવના ઘરે અંગીકાર કરવા જવું હોય ને, તો એ પહેલાં એના હસબન્ડને ફોન કરે કે તમે ક્યાં છો, જરા તમારું કામ હતું. તો ઓલા એમના હસબન્ડ એવી રીતના કહે ને કે ના જે હું ઓફિસમાં છું કે હું દુકાનમાં છું, નહીં નીકળી શકું. તો કે ઠીક છે સાંજના આવજે હવેલીમાં. એટલે એને એટલું એ ક્લિયર કરી લે કે ઘરમાં નથી. અને એવા લેડીઝને વધારે પકડે કે જે એકલા રહેતા હોય, સાસુ સસરાવાળું ઘર ના હોય, અને એના ઘરે જાય એવી રીતના. એટલે ત્યારે મેં વૈષ્ણવને કીધું હતું કે હવે જેનો ફોન આવે ને તો તું છે ને તરત જ તારા વરને પહેલાં ફોન કરી દેશે. ત્યારે સેમ એવું થયું કે જે ભાઈને ફોન કર્યો તે કે હું દુકાનમાંથી નહીં નીકળી શકું. પછી એણે આ લેડીને ફોન કર્યો કે તું તારા ગુરુને ચા નહીં પીવડાવે, તું ચાય કા ભી નહીં પૂછતી હૈ, કૈસી શિષ્ય હૈ તું? તે કે હા જે પધારો. અને પછી એણે તરત જ એના હસબન્ડને ફોન કર્યો અને કેવું થયું કે જેની ગાડી નીચે અને જે હજી ઉતરા અને એટલી વારમાં એના દુકાન ઘરની નજીક હતી. તો એ જલ્દી આવી ગયો. તો એણે કીધું કે અરે જે આ ભાઈ હા. તે કે હા આ બિલ્ડિંગમાં એક છે ને એના ઘરે આવ્યો છું, અને નસીબ જોગી બિલ્ડિંગમાં એક બીજા વૈષ્ણવ બી રહેતા હતા, એટલે એણે એમનું નામ આપી દીધું. એટલે ત્યારે એમના હસબન્ડને કીધું કે ચાલો ને જે ઘરો ચાલો. તે કે તું તો બોલ રહા था ना तू नहीं निकल पाएगा. તે કે हाँ जे अर्जेंट एक माल चाहिए था, ग्राहक खड़ा है और मेरे घर पे वो माल पड़ा है, तो वो मैं माल लेने आया हूँ. જે ચલો ઘર પે ચાય પી કે જાના. જે બોઠા પડ્યા અને પછી નીકળી ગયા ત્યાંથી એમ. એટલે આ લોકો આવી રીતના ચાલ કરે છે. મારા ઘરે ગુજરાતની વૈષ્ણવ સત્સંગ માટે આવતી, એમને હું સમજાવું કે બેટા આ ખોટું છે, આમ ન કરાય. તો કે શું તારે મારે છે ને જે વિશે કાંઈ નહીં કહેવું. જે માટે મારું ઘર ખુલ્લું છે, જે બી ના બોલે, જે માટે મારું ઘર ખુલ્લું છે એને જે બી વૈષ્ણવને લઈને, વૈષ્ણવ બી ના બોલે, જે બી ગોપીને લઈને મારા ઘરે આવવું હોય અને જે લીલા કરવી હોય નહીં કરે, મારું બેડરૂમ હંમેશા એની માટે ખુલ્લું રહેશે. હવે હું શું વાત કરું ને એની સાથે.
હવે આગળ મારે બોલવા જેવું કશું હતું જ નહીં. એટલે આવું થાય છે. અધિક મહિનો હોય, છેલ્લા દિવસમાં જ્યારે હવેલીમાં ઓલી પાળ બાંધીને યમુનાજીનો નાવનો ને મનોરથ કરે, અને છેલ્લા દિવસે કુંડમાં જ્યારે જે ઉતરે, ત્યારે આ બધી વૈષ્ણવો આ જે કરતા હોય ને એ લોકો ત્યાં જાહેરમાં, મને એમ લાગે કોઈના વરને ખબર નથી પડતી, દેખાતું નથી. આ શું છે? ક્યાં જઈ રહ્યા છો? બધાની આત્મા મરી ગઈ છે. આપણે ઠાકોરજીની સાથે બીજા દિવસે નજર કેમ મિલાવી શકે? અને હું અહીંયા એકલી રહું ને તો જે શું કરે ખબર છે? બીજા બધા બોરીવલી કાંદીવલીવાળા બધા વૈષ્ણવ હોય ને, એને છે ને કહી દે, મનોરથ હોય ને, તૈયારી હોય, સજાવટ ને બધું, તો એ લોકો સામેથી જ કહી દે કે તું આમના ઘરે રહી જજે. એટલે એને મને કે મારા ઘરે રહી જાય તો રાતના આવે ને આવું બધી લીલા કરે. મેં ચોખ્ખી ના પાડી દીધી હતી. મેં તો મારે પૈસાની તકલીફ છે, હું બધાને આટલાને ચા નાસ્તા નહીં કરાવી શકું, જે મારા ઘરે કોઈને નહીં કહો. ખબર નહીં એવી અદ્ભુત શક્તિ મહાપ્રભુજીની કૃપાથી આવી હતી કે મેં સીધી ના પાડી દીધી. ત્યાં એક નવી વૈષ્ણવ આવી હતી, હાર્ડલી 22 વર્ષની હશે. તો એ વૈષ્ણવને કે તું સોનલનો શંકર, તું સોનલનો શંકર. તો એ મારા સત્સંગમાં આવે. અહીંયા અમે બધા વૈષ્ણવ ભેગા થઈને સત્સંગ 84-252ની વાર્તા વાંચતા. તો એ આવીને આખો દિવસ જેવું એ બધા જાય ને, વૈષ્ણવી બેઠી જ રહે ને જેની જ વાત કર્યા કરે. મેં તો અહીંયા શું કામ આવે છે સત્સંગમાં? તો સત્સંગ પતી જાય એટલે તરત બધા જો નીકળી જાય છે, નીકળી જવાનું, મને બીજા કામ હોય. તો કે મને જે કીધું છે કે એના ઘરે બેસવાનું તારે, હું આવીશ મળવા. તો મેં કીધું પ્લીઝ, તું રોંગ નંબરમાં છો, અહીંયા નહીં. પછી મેં જેને ફોન કર્યો કે જે મેં તમને ના પાડી છે કે મને આ વસ્તુ નથી ગમતી. તો જે કે તું એને મારી માટે તૈયાર કર. તું તૈયાર નથી થઈને તો જવા દે. તું એને મારી માટે તૈયાર કર. મેં તો જે તમારી માટે બેડરૂમ ખાલી રાખે છે ને એમને કહો આ કામ મારું નથી. એટલે આટલી હદ સુધી છે, અમે જોયું છે. અને મારો એક ભાઈ છે જેને મેં વૈષ્ણવ છે ભાઈ માન્યો છે, એનો જન્મદિવસ હતો. અહીં વહુજી નહોતા બિરાજતા, એ પિયરે ગયા હશે, વેકેશન હશે તો છોકરાઓને લઈને. અને એ છે ને સવારમાં મંગળામાં ગયો ને, એ કે ગાયને ખવડાવી આવું ને હવેલી દર્શન કરી જેને દંડવત પ્રણામ કરવા જાઉં. એણે મને 8 વાગે ફોન કર્યો કે દીદી મેં એક ભયંકર સીન જોયું. મેં તો શું થયો? તે કે દી હું ઉપર ગયો ને તો જે તો નીચે નહોતા પધાર્યા, પણ હું ઉપર ગયો ને તો બધું બંધ હતું. તો જે પોઢ્યા હશે, પણ મેં છે ને જરાક બારી ખોલી કે જે જાગે છે કે સૂઈ ગયા છે કે શું છે. તો એ કે મેં એક ભયંકર સીન જોયું અને દીદી હું તમને નહીં કહી શકું. એણે એ વૈષ્ણવનું મને નામ દીધું અને એ કે એને જે રંગરલિયા મનાવતા હતા ને મેં જોયું નજરે. મેં તું જા હવે, આને તું ચરણ સ્પર્શ કરીશ મોટા દિવસે. મેં તું છોડ, ગાયને ઘાસ ખવડાવ, ગરીબને ખવડાવ અને નીકળ અહીંયાથી. મોટા દિવસે આવવાના દંડવત પ્રણામ કરીને મતલબ શું છે? એટલે અહીંયા બધાને ખબર છે. પછી મને એ ભાઈએ કીધું કે બેન અમે તો છે ને રાતના બધા જૂ બીચ જઈએ જે સાથે, અને એકદમ મોડી રાતના જાય અહીંયાથી 1:30-2 વાગે, જ્યારે વહુજી અહીંયા ના હોય ત્યારે. અને જૂ બીચ પર ઓલા માલિશ કરાવતી હોય ને, ત્યાં લેડીસો હોય બધી, કેવી હોય આપણે સમજી જઈએ ને, 2-2:30 વાગે કોણ માલિશ કરવા આવે. તો ત્યાં એ જે પણ કરાવતા એ લોકોની સાથે. અને બીજું એણે મને કીધું કે દીદી જ્યારે બી જે તમને ફોન કરે ને કે વહુજી ફોન કરે ને તમને તરત ફોન નહીં કરવાનો. મેં કીધું કેમ એવું? તો કે એ લોકો શું કરે ખબર છે? જે છે ને વહુજીના ફોન ઉપરથી લેડીઝને ફોન કરે. એટલે જે બી વૈષ્ણવ ફોન કરે ને સામું, એટલે ફોન જે કે અમે બધા બેઠા ને ત્યારે કે દેખ इसका फ़ोन है, कितना फ़ोन कर रही है मुझे. પણ એ કે જે જ વહુજીના ફોનથી તમને મિસ કોલ કરે છે એટલે આપણને એમ થાય ને વહુજીને કંઈ કામ હશે. અને ત્યાં બધાને શું દેખાડે કે એ લોકો સામેથી ફોન કરે છે. આ બધું બહુ જ ચાલે છે. અને ક્યાંય મેં જોયું છે, અમે જ્યારે બી જઈએ ને જે સેવામાં હોય જ નહીં, વહુજીઓ સેવામાં હોય નહીં, તૈયાર થવામાં ને લટક મટક બધાની સાથે વાતો કરતા હોય અને ત્યાં ખવાસ સેવા કરતા હોય ઠાકોરજીની.
એ લોકો સેવામાં જતા જ નથી અને આપણને શું સમજાવે કે સેવા કરો. અમે તો આખો દિવસ મારો કેર ઓફ એડ્રેસ હતો, પણ પછી આ બધું ખબર પડવા માંડી ને તો હું ધીરે ધીરે આ બધાથી દૂર થતી ગઈ. જે અહીંયા સુધી કે અહીંયા એક વૈષ્ણવ સાયન રહી છે, બધા આવે એટલે કે કેવો કેટલા ભગવદીય વૈષ્ણવ, નવા નવા હોય એટલે આપણને ખબર નહીં ને, એમ થાય કે કંઈક સત્સંગ જાણવા મળશે. એક વખત એ મારી પાસે આવીને કે બેન મારા ઘરે કાલે મનોરથ છે, આવજે. તો મેં કીધું ઠીક છે, કારણ કે ઠાકોરજીની કૃપાથી, વલ્લભ કૃપાથી મને છે ને મનોરથો કરવાનો બહુ શોખ છે. મારું ઠાકોરજીની કૃપાથી પેઇન્ટિંગ સારું છે, વસ્ત્ર સારા સીવી શકું છું. તો મને છે ને ક્યાંય બી મનોરથ હોય ને તો મને એવી સેવા મળે. તો મને એમ થાય ભલે હું દ્રવ્યથી તો સેવા નથી કરી શકતી, તો આવી રીતના તો હાથની સેવા તો કરું ને, એટલે હું જાઉં બધે. તો મને એમ કે હશે આવી કોઈ મનોરથ. તો હું સાયન ગઈ ને ઘરના પ્રભુને પહોંચીને, ત્યારે મારે ઘરે અષ્ટયામ સેવા નહોતી, એટલે સવારની જ સેવા હતી. તો હું ત્યાં જાઉં ને તો ગઈ તો મેં તો બારે એક બી ચંપલ બંપલ કાંઈ નથી, શું છે. હું અંદર ગઈ ને તો એ વૈષ્ણવ એકલા જ હતા. પહેલાં તો એમણે મને આમ કોળિયા ભરી ભરીને મોઢામાં પ્રસાદ લેવડાવ્યો, અને આપણને એમ થાય કેવા ભગવદીય છે ને, એમ વૈષ્ણવને બી આટલું ઓલું કરે છે. પછી એ છે ને મને એના બેડરૂમમાં લઈ ગયા. મેં જોયું ને તો બેડરૂમ આખું સજાવેલું, કેવું ખબર છે, ફર્સ્ટ નાઇટના સજાવેલું હોય ને, આખા એના પર મોગરા ને ગુલાબ ને આવું બધું. અને હું ગાંડાની જેમ એને પૂછું છું કે અચ્છા અહીંયા મનોરથ છે, કયો મનોરથ છે. તો એ છે ને મને બેસાડે છે સોફા પર, અને મારો હાથ એના હાથમાં લઈ અને ધીરેથી પંપાડતા કહે છે કે મને બહુ જ ઈચ્છા છે બેના કે આજે જે તારો અહીંયા અંગીકાર કરે. અને જે મને ડર લાગ્યો છે કે હવે હું અહીંયાથી કેવી રીતના નીકળું, હું શું કરી શકીશ. ઘણું બધું એણે મને સમજાવ્યું, અંગીકાર થાય આપણા તો કેટલા જન્મના પુણ્ય ફળે, કે અને એ લેડી કેટલા મોટી ઉંમરના છે, અને એ મને પાછું સમજાવે છે કે જે એની સાથે કેવી રીતના કરે છે. હું તો અહીંયા મોબાઈલ પર બોલતા બી મને શરમ આવે છે. એણે આખી ક્રિયા મને બધી બતાડી. ગાડીમાં કરે, એનો વર ડ્રાઈવ કરતો હોય, એ પાછળ બેઠા હોય ને જે એની ગોદમાં સૂઈને આવું બધું કરતા હોય. એટલે મેં પૂછ્યું બી કરી કે તમારા હસબન્ડને આ બધું ખબર છે. તે કે ના એનું ધ્યાન તો ગાડી ચલાવવામાં હોય ને. બોલો, એટલી મોટી ઉંમરના. તો મને એમ થાય છે ને જેની કાંઈ ચોઈસ છે કે નહીં, કુછ બી ચાલે જ, કાંઈ બી ચાલે છે. અને ત્યારે હું તો એટલી ડરી ગઈ હતી ને, તો મેં કીધું હું જરા વોશરૂમમાં જઈ આવું, ફ્રેશ થઈ આવું. ને હું અંદર ગઈને મેં મારા ભાઈને ફોન કર્યો, જેને મેં ભાઈ માન્યો છે. મેં તો એટલું અર્જન્ટ છે ને, તું ગમે તેમ કર ને અહીંયા આવ. અને વૈષ્ણવનું ઘર બધાને ખબર છે. મેં તો સ્કૂટર ઉપર 70 કામ છોડીને આવું. થોડી વાર રહીને હું બહાર નીકળી. પાછું થોડી જરા ફૂલની માળાજી કરતા હતા ઉત્થાપનમાં બેસીને બપોરના. મને કે ચાલ આપણે ફૂલની માળાજી કરીએ. તો અમે બેઠા હતા ને એ બધું એનું આ જ બધું ચાલતું હતું. ફૂલની માળા કરતાં આ બધી વાસનાની ભરેલી વાતો. પ્રભુ શું એવું સેવા અંગીકાર કરતા હશે. અને પછી શું થયું, એને ફોન આવ્યો જેનો કે અહીંયા કોઈ વકીલ આવી રહ્યા છે, તો હું હમણાં નહીં આવી શકું. અને આ સાંભળીને જે મને રડવું આવ્યું છે કે હું તો યમુનાજીને મેં કીધું જ છે કે મને કોઈ પુરુષનો સંગ થશે ને હું સ્યુસાઈડ કરીશ. કારણ કે મારું 7 વર્ષ પહેલાં અફેર હતું, જે મારા પેરેન્ટ્સને બી ખબર હતી, અને કોઈ હિસાબે થયું નહીં ત્યાં. તો મેં વિચાર જ કર્યો હતો કે આ જન્મમાં 2 જન્મ નથી કરવા, તો મેં લગ્ન જ નથી કર્યા. એટલે ત્યારે જ મેં વિચાર્યું હતું કે એના વગર કોઈ પુરુષે મને હાથ લગાડ્યો છે ને તો હું સ્યુસાઈડ કરીશ. એ બી મને એમ થાય મારા પર યમુનાજીની કૃપા કે મને લૌકિકમાં એટલો પ્રેમ આપ્યો ને કે મને છે ને આવા બધાની જરૂર જ ના પડી. એટલે સંજોગ એવા ઊભા થયા કે અમારા લગ્ન ન થઈ શક્યા. પણ મેં ડિસાઈડ જ કર્યું હતું કે એમના વગર હું કોઈને મારા હાથ નહીં લગાડવા દઉં. એ જે મારા પેરેન્ટ્સને બી ખબર હતી આ વસ્તુની, અમારા ફેમિલીમાં બધાને ખબર છે, એટલે મને કોઈ લગ્ન માટે ફોર્સ બી નથી કરતું. તો ત્યારે મેં એવું વિચાર્યું હતું કે યમુનાજી હજુ અહીંયા આવું થયું તો હું શું કરીશ. પણ યમુનાજીની કેટલી કૃપા કે મને ત્યાંથી બી બચાવી. પછી મારો ભાઈ આવ્યો, અમે બંને નીચેથી જ, મેં કીધું ઉપર બી નહીં આવું. હું નીચે ભાગીને
દિવસ આ જેટલા વર્ષો થઈ ગયા એ વૈષ્ણવની સાથે મારો જય શ્રી કૃષ્ણનો બી સંબંધ નથી. જોકે હવે તો વર્ષો થઈ ગયા. યાત્રામાં આવું થયું હતું ને ત્યારથી મેં હવેલી જવાનું જ બંધ કરી દીધું છે. એટલું મેન્ટલી ટોર્ચર કરે છે એ લોકો. શામ દામ દંડ ભેદ જ્યાં સુધી એ વૈષ્ણવ એના હાથમાં નહીં આવે ને ત્યાં સુધી એ લોકો હેરાન પરેશાન કરી નાખે છે. બીજું એક વાત કહું અહીં, એટલે હું તમને આ બધું એટલે કહેવા માંગુ છું કે આ મને અનુભવ થયા છે, આ મારી નજરે જોયેલું છે. તો જે હું આશીષભાઈની વાત સાંભળું છું ને એ 110% સાચી છે. મને કોઈ વૈષ્ણવે એની ક્લિપ મોકલી હતી. તો મેં આ જ્યારે સાંભળ્યું ને ત્યારે મેં આશીષભાઈને ફોન કર્યો હતો કે આશીષભાઈ મને આ અનુભવ થયેલો છે. તો એમણે મને કીધું હતું, મેં કીધું હું મારું નામ ક્યાંય નહીં દઉં અને ક્યાંય હું એ બાળકનું બી નામ નહીં દઉં, કારણ કે એ બાળકનું નામ દઈશ તો એને ખબર પડી જશે કે હું જઈશ, કારણ કે મારા ખ્યાલથી 99% બધા જેની વાતમાં હતા અંગીકાર લીલામાં અમે 1-2 જણા જ એવા હતા કે અમે ઓપોઝ કર્યો હતો. તો એને ખબર પડી જશે એટલે હું નામ નથી દેતી એ બાળકનું. પણ એટલું ખરાબ વર્તન જેની કોઈ હદ નથી. ક્યાં મહાપ્રભુજીની આજ્ઞા અને ક્યાં આ લોકોનું આચરણ. મહાપ્રભુજીને છે ને એકવાર જે મને પૂછ્યું હતું, સત્સંગ ચાલતો હતો ત્યાં, તો જે બધાને કોમન પ્રશ્ન પૂછ્યો હતો કે આચાર્ય શા માટે કહેવામાં આવે છે. તો ત્યારે મને ખબર નહોતી, અમે કોઈ આન્સર નહીં આપ્યું હતું. પણ મારો જેની સાથે સંગ હતો ને એમને મેં પૂછ્યું હતું. ત્યારે ગોપાલભાઈએ મને સમજાવ્યું કે બેન, આચરણ કરીને આજ્ઞા કરે ને એને આચાર્ય કહેવાય. પછી જ્યારે સત્સંગમાં ગઈ હતી ને ત્યારે મેં જેને કીધું હતું, અને મારાને જેના તો ઝઘડા બી બહુ થતા, કારણ કે જે આ વાત કરે ને એટલે હું તરત એમને આ બધી વાર્તા પ્રસંગો કહું. તો જે મને કહે કે તું જ્ઞાન માર્ગીય છે, તું ભક્તિ માર્ગીય છે જ નહીં. મેં તો એવો ભક્તિ માર્ગ શું કામનો કે જે પ્રભુથી દૂર લઈ જાય ને આવી કામ વાસનામાં લઈ જાય. આપણો કહું, એક વખત જે શૃંગારીથી હતા શ્રીનાથજીમાં, ત્યારે બધા જ ગયા હતા. અમારો અહીંયાનો આખું પરિકર બધું જ ગયું હતું, વૈષ્ણવ બધા. અને ત્યાં કેવું થયું ખબર છે કે જે વહુજીને એ લોકો કૃષ્ણ કોટેજમાં રહ્યા હતા, અમે બધા વિઠ્ઠલનાથજીનામાં રહ્યા હતા. અને અમુક વૈષ્ણવોને ખબર તો હશે કે વિઠ્ઠલનાથજીમાં અમુક ટાઈમે ગેટ બંધ થઈ જાય છે. તો જેના ખવાશે ત્યાં પૈસા ખવડાવ્યા હશે કે પાછલા ગેટથી આવવા દેશો. અને રાતના બધા જાય. પછી હું કહું, બેન તમે ક્યાં નીકળો છો, પછી ગેટ તો બંધ થઈ જશે. તે કે ના અમે તો ત્યાં જઈએ છીએ, સેવામાં જઈએ છીએ, સેવામાં. એટલે હું સમજી ગઈ કે કઈ સેવામાં જઈ રહ્યા છો. બીજા દિવસે એ લોકો આવીને મને કહે છે કે તું જે સાથે વાત કર, જેને કંઈક વસ્ત્રોનું કામ છે, કારણ કે એમને ખબર હતી કે એમને એમ તો હું જાઉં નહીં આ બધામાં. જે મને ફોન કર્યો કે તને એમ નથી થતું કે નાથ દ્વારામાં આવી છું અને અહીં તારો સંપૂર્ણપણે અંગીકાર થાય. મેં તો ના, મને નથી થતો એવું, સોરી. અને કારણ કે હું તો જેની સાથે બહુ ઝઘડતી હતી. પછી કંઈક વાત થઈ હશે અમારા બધા, જે અમે બધા વૈષ્ણવો ગયા હતા. તો મેં તો ખિમનોરના બેઠકજીમાં જવું છે દર્શન કરવા. મને છે ને શિક્ષાપત્ર એક વૈષ્ણવે એટલું ફાઇન રીતે સમજાવ્યું છે ને ગોપાલભાઈએ, તો મને એમ થાય કે ના, મારે શિક્ષાપત્ર હરિરાયજી માટે મને એક એકદમ કૂણી લાગણી, આપણે કહીએ ને કે એક દાદાજી જેવી ફિલિંગ આવે આપણને. આઈ ડોન્ટ નો આવું બોલાય કે નહીં. તો હરિરાયજીએ કેટલું સુંદર શિક્ષાપત્રમાં કીધું છે. હું ખરેખર વૈષ્ણવોને કહીશ, સત્સંગ જોઈતું હોય ને શિક્ષાપત્ર વાંચો, 84-252 વાંચો. એ વાર્તા પ્રસંગથી જ તમને ખબર પડશે. ગોપાલભાઈએ અમને કેમ શીખવાડ્યું છે ખબર છે કે 84 વૈષ્ણવની વાર્તા કરીએ. હા, સપોઝ આજે પહેલી વાર્તા કરી, અમે ફોન ઉપર કરતા. ગોપાલભાઈ બહુ મોટી ઉંમરના હતા અને એમને કેન્સર હતું, એટલે એ કોઈને મળતા નહીં, કારણ કે એમને છે ને ઇન્ફેક્શનનો ડર હતો. તે કે મારી સેવા છૂટે, પણ એ ફોન ઉપર સત્સંગ કરતા.
તો મને છે ને આજે દામોદરદાસ સરસાનીની વાર્તા વાંચી, પહેલો પ્રસંગ કર્યો. મને કે બેન હવે તને આમાંથી શું તને એનો મોરલ કહીએ ને કે આમાં તું શું ભાવ પ્રકાશમાં શું સમજી, એ તું મને છે ને કાલે કહેશે. પછી બીજા દિવસે સેમ જ વાર્તા વાંચી. મને કે આજે તો શું સમજી ને એનો ભાવ મને કહે છે. તો મને લખાવે તો હું લખું અને પછી કહું મને છે ને ગોપાલભાઈ કાલે આવો વિચાર આવ્યો કે આ પ્રસંગ પરથી આ કહેવા માંગે છે. અને ખરેખર બોલો 2-3 દિવસ તમે સેમ વાર્તા વાંચશો ને તમને એના અલગ સુંદર ભાવ સમજાશે. એટલે આ રીતે કરો વૈષ્ણવો. જો તમે 4-5 મન મિલાપી વૈષ્ણવ હોય ને, બધા સાથે બેસી એક વાર્તા પ્રસંગ કરો ને બધાને કહો કે એ જ વાર્તામાંથી બધાને શું ભાવ આવ્યો. ઘણું શીખવાનું છે 84-252 વૈષ્ણવો પાસે. શિક્ષાપત્રમાં ઘણું બધું છે શીખવાનું. તો ઘરમાં જ કરો, બહુ જાણવા મળશે. અને તમને તલપ હશે ને કે મને પુષ્ટિ માર્ગ સમજવું છે, તો એ જે તાપ હશે ને તો મહાપ્રભુજી એવા વૈષ્ણવ સાથે તમારો સંગ કરાવી જ દેશે. આ મારો અનુભવ છે. તો એટલું સુંદર સત્સંગ એ ગોપાલભાઈ કરાવતા ને, અને ગોપાલભાઈએ જ મને સમજાવ્યું હતું કે આ અંગીકાર લીલામાં જો તું ક્યારે બી પડી તું સમજી લેજે જન્મો જન્મ તને પ્રભુનો અંતરાય થશે. કારણ કે એ લોકો કૃષ્ણ સમજે છે પોતાની જાતને, અને કૃષ્ણ જગતમાં એક જ છે. અને જ્યારે ખિમનોરની વાત આવી ને તો અમે ગયા ને તો આ લોકો બધા જેની સાથે ગાડીમાં આવ્યા હતા અને અમે રિક્ષામાં ગયા હતા. અમે પહેલાં પહોંચી ગયા હતા. પછી દર્શન કરી અમે દંડવત પ્રણામ કરીને હું બારે બેઠી હતી. ત્યાં જેની ગાડી આવીને એની બધી ચમચીઓ સાથે જે પધાર્યા. બધા દર્શન કરીને બારે આવતા હતા અને જે ગાડીમાં બિરાજ્યા હતા દર્શન કરીને. પછી મેં આ લોકો બધી લેડીઝો આવીને મેં કીધું તમે જાઓ બેઠકજીમાં દર્શન કર્યા. તે કે હા. મેં તો ત્યાં એક પ્રસંગ લખેલો છે, વાંચ્યો કે નહીં? એ ચિત્રજીના દર્શન કર્યા કે નહીં? મેં તો જાઓ પાછા કરો દર્શન. તો એ લોકો ગયા. પછી જે કે ક્યાં હે, ક્यों सबको वापस भेज रही है? मैं तो आपने पढ़ा कि नहीं जे जाओ जाके पढ़ के आओ. तो जे की तो क्या है, क्या ज्ञान मार्गीઓ जैसी बात करती है. એમાં શું લખેલું હતું ખબર છે? ખિમનોરની બેઠકજીમાં મીરાબાઈના કોઈ બેન હતા, હવે મને એનું નામ યાદ નથી આવતું. એમને છે ને હરિરાયજીને જોઈને કામ વાસના થઈ. એને બહુ થતું હતું કે આ મારો અંગીકાર કરે. હવે હરિરાયજી તો ત્રિકાલ જ્ઞાની હતા, એમને ખબર પડી ગઈ. તો એમણે છે ને ખવાસના થ્રુ કેવડાવ્યું કે કાલે ફલાણા ટાઈમે મને મળવા આવશે. તો એ એટલી તૈયાર થઈ, સજી ધજીને આવી. અને એને કેવા દર્શન થયા ખબર છે? કે હરિરાયજી યશોદાજી છે અને એ ઠાકોરજીને સ્તનપાન કરાવી રહ્યા છે. અને એ જોઈને છે ને એનું એકદમ કામ બધું ઉતરી ગયું અને એકદમ એ રડવા માંડી કે મેં કેટલા ખરાબ વિચાર કર્યા આપની માટે. ત્યારે હરિરાયજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં પુરુષ એક જ છે, શ્રી કૃષ્ણ. આપણે બધા જ છે ને સ્ત્રી ભાવ છે અને સ્ત્રી ભાવથી જ આપણને સેવા કરવાની છે. કે તને મોહમાં પડવું જ છે તો એ કૃષ્ણના મોહમાં પડ ને. અને ત્યારે હરિરાયજીને થયું કે આગળ જતાં આવું પુષ્ટિ માર્ગમાં થશે તો ત્યારે એમણે ખિમનોરમાં કામાખ્યા દોષ નિવારણ નામનો ગ્રંથ લખ્યો. આ વસ્તુ મેં જેને કીધી તો મને કે તું જ્ઞાન માર્ગી હી રહેગી એમ કરીને ગાડીમાં પાછા બેસી ગયા. અને જે વૈષ્ણવ આવ્યા ને જોઈને એણે મારી સામે મોઢું બગાડ્યું. કારણ કે હું આ લોકો બધાને ના પાડું કે આ નહીં કરો ને એ લોકોએ આ વસ્તુ ત્યાં શ્રીનાથજીમાં કરી. લિટરલી એ લોકો ઈશારા કરે, એક પછી એક ઉપર જતી જાય. તો કહું ને કે કાદવમાં રહી છું હું, એ કાદવમાં રહી છું. પણ શ્રી વલ્લભની મારા પર અસીમ કૃપા હતી કે હું આના નથી પડી. પ્લીઝ વૈષ્ણવો, આશીષભાઈની વાતને સિરિયસલી લો. નહીં જાઓ હવેલીઓમાં, ના ભવાડામાં નહીં જાઓ. તમે સેવા વગરના રહી ગયા એવું નહીં કરો પ્લીઝ. આ છે ને એટલું દલદલ છે ને કે એમાં તમે ઘૂસતા જ જશો અને કંઈ નહીં મળે, કશું જ નથી મળવાનું. જે મારા ઘરે દર 11 આવતા, જેને વહુજી બેવ આવતા. કારણ કે દર 11 છે ને મારા ઘરે તાજું માખણ ઉતરે.
અને એ માખણની છાશ છે ને જે વહુજીને બહુ ભાવતી, કારણ કે હું મેરવણ વગરની કરું, જરા બી ખાટી ના હોય, દૂધ જેવી હોય. તો જ્યારે વહુજી પધાર્યા હશે પિયરે, તો એકવાર બપોરના આવ્યા કે હું બોમ્બે જાઉં છું, જતાં જતાં તારા ઘરે છાશ પીને જઈશ. મેં તો ભલે પધારો. અને મેં છે ને નીચેવાળા મારા કાકી રહી, અને એ કાકીને હું બધી જ વાત કરું. તો મેં કાકીને કીધું હતું કે તમે જેવું, કારણ કે છે ને અમારી બિલ્ડિંગમાં એવી રીતના છે કે જેની ગાડી આવે ને તો એના બારી પાસે જ રહી, એટલે એનું ધ્યાન જાય. એટલે મેં એમને કહી જ રાખ્યું હતું કે જેવી જેની ગાડી જુઓ ને તમને તરત પાછળ આવવાનું. તો છે ને, અને અમારું એક જ માળનું બિલ્ડિંગ છે, તો જેવી જેની ગાડી પાર્ક થાય ને ચાચી 70 કામ છોડીને ઉપર આવી જાય. એટલે જેને આવો કોઈ ચાન્સ મળે જ નહીં, કારણ કે મારી ચાચી સાથે મારી બધી જ વાત થઈ હતી કે ચાચી આ લોકો મને આવી રીતના કરે છે. ચાચી કે હું છું બેટા તારી સાથે. એટલે જે ચાચી બેઠા હોય, જે ઉતરે પછી જ ચાચી નીચે ઉતરે. એટલે કેવું થતું હતું કે જેને ઓલું પડતું નહીં. તો ચાચી આવ્યા ને એની પહેલાં છે ને હું ઓલી રૂપમંજરીની ને એ વાર્તા વાંચતી હતી. તો એ બુક મારી આડી પડી હતી. તો જે જોયું તે કે તને ખબર છે કે આનો અંગીકાર ઠાકોરજી એનો અંગીકાર કર્યો લીલામાં, પછી જ એ લોકોનો પ્રવેશ થયો છે. મેં તો જે આખી પુસ્તક હું બીજી વાર વાંચું છું, આમાં ક્યાંય આવું નથી લખેલું, પ્લીઝ. અને આપને લાગતું હોય કે આપ ઠાકોરજી છો તો હશો, હું ગોપી નથી. મહાપ્રભુજીએ ગોપીને પ્રેમની ધજા કીધી છે. તો ગોપીના તો આપણે કહીએ ને કે ચરણની રજ બી નથી. તો મેં કીધું હું એનું કમ્પેરિઝન ના કરી શકું. પછી મેં કીધું આપને જે સમજતા હો ઠાકોરજી, એમ કે અમે ઠાકોરજી છીએ, અંગીકાર કરીએ છીએ તો જ તમારું લીલામાં પ્રવેશ. મેં કીધું તો એક કામ કરો ને, આપ નીચે હવેલીમાં જે રૂમમાં બેસો છો ને એ રૂમમાં અમે સાપ નાખી દઉં 2-3, અને બારી બંધ કરી દઉં, દરવાજા બંધ કરી દઉં. તમે એને નાથી શકો છો? તમે એમ કહો છો ઠાકોરજીની રાસલીલા, તો એ રાસલીલામાં કામ હતો જ નહીં, કામ તમે લોકોએ તમારામાં નાખ્યો છે. મેં તો કાલિયા નાગને નાથ્યો છો ને, હવે 2-3 સાપ જવા દો, એક નાખી દો અંદર. એને નાથી શકો છો? એને પકડો. કૃષ્ણએ જે લીલા કરી છે બધી કરો, પૂતનાનું વધ કરો, પછી આવજો મારી પાસે. એટલે મને કે ચલ જલ્દી છાશ દે, તેરે સાથ તો બોલને જૈસા હૈ નહીં. અને છેલ્લે સુધી ફાવ્યા જ નથી, કારણ કે હું દ્રઢ હતી. અને મારામાં એ દ્રઢતા ક્યાંથી આવી? એક સાચા વૈષ્ણવનો મને સંગ હતો. એટલે આશીષભાઈ જે કહે છે કડવું લાગે છે, બધા બોલે કે આશીષભાઈ આવું કેમ બોલી શકે છે, પણ એ બહુ સત્ય છે. અને યાદ રાખજો, સત્ય ઓલવેઝ કડવું હોય છે. પ્લીઝ હાથ જોડીને મારી વિનંતી છે કે આશીષભાઈ કહે છે એ વાતને માનો, ઘરમાં સેવા કરો. ઘરના પ્રભુમાં ખૂબ જ આનંદ છે, અને એ આનંદને તમે બી માણો. આ બધા દલદલથી દૂર રહો. હમણાં તો યુટ્યુબ પર બી કેટલા સુંદર એવા બધા બાળકો છે જે સુંદર વચનામૃતો કરે છે. પુરુષોત્તમ બાવા, હું જબરદસ્ત એની ફેન છું, કારણ કે એ બી બહુ ચોખ્ખું કહે છે, અને એ બી હકીકત કહે છે. હું તો શ્યામુ બાવા છે, પુરુષોત્તમ બાવા છે, પછી શરદ બાવા છે, મૈત્રી રાજા છે, હું એ લોકોના જ વચનામૃત સાંભળું છું. બીજા કોઈના સાંભળતી જ નથી, કારણ કે એ લોકો મિસગાઈડ બી કરે છે આપણને. અને આ મનોરથ, ઓલો મનોરથ, એવા બધામાં નહીં પડો. તમને જે બી દ્રવ્ય આપવો છે, તમને એ બધા પૈસાની સેવા કરવી જ છે, તો એવા નિષ્કંચન વૈષ્ણવની સેવા કરો. તમે તમારા ઠાકોરજી માટે બધું સાહિત્ય વસાવો, સુંદર. પૈસા છે તો, અને નથી તો ખાલી ભાવના કરો ને. આપણામાં તો માનસી સેવા બી ઉત્તમ કીધી છે. અને હું મારું કહું ને, મને ખરેખર દ્રવ્યનો સંકોચ, કેટલો સંકોચ કે હું 1/2 લીટર દૂધ લેતી હતી ને, એ હું 4 દિવસ પ્રભુને નાની નાની વાટકી 4 દિવસની ધરું, એટલો દ્રવ્ય સંકોચ હતો મને. પણ મને ગોપાલભાઈની આડીથી હું માનસીમાં મનોરથ બહુ કરતી કે પ્રભુ મને તારો આ મનોરથ કરવો છે, પ્રભુ આ કરવો છે. અને આજે ઠાકોરજીને પુષ્ટ થયે 20 કે 22 વર્ષ થયા છે. આટલા વર્ષમાં પ્રભુએ એક બી મનોરથ રિપીટ નથી કરાવ્યો, કારણ કે મને પ્રભુ ખબર નહીં કૃપા એવી થાય જ છે
કે મનથી કરેલા મારા જેટલા બી મનોરથ છે ને એ પ્રભુએ પૂર્ણ કર્યા છે. તો વૈષ્ણવો, પૈસા હોવા જરૂરી નથી, મન હોવું જરૂરી છે. તો મનથી કરો સેવા, મનથી તમારું તન, તમારું મન ને તમારું ધન તમારા ઠાકોરજીમાં કરો. હાથ જોડીને એટલી વિનંતી. કદાચ વધારે બોલી હોઉં, મારું બોલેલું કંઈ ખરાબ લાગ્યું હોય તો માફ કરજો. સર્વ વલ્લભીય વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ.